જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છો બધા મજામાં? થંબનેલ ઉપર તમને ખબર પડી ગઈ છે આજે આપણે ક્યાં જવાના છીએ. પોરબંદર આજે આપણે જઈએ છીએ અમીરભાઈની જે શોપ છે અનમોલ ગિફ્ટ એન્ડ ગેલેરી, ત્યાં. તો અમીરભાઈને મળવા જઈએ છીએ અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હવે ત્યાં જઈને આપણે મળશું ત્યારે બધો વિડીયો કન્ટિન્યુ કરશું. તો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરજો એટલે દરેક મારા વિડીયો નોટિફિકેશન મળતા રહે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ન ભૂલતા. તો મળશું આગળ. ફાઇનલી પહોંચી ગયા છે અનમોલ ગિફ્ટ ગેલેરી. તો ફાઇનલી આપણે અમીરભાઈની દુકાને પહોંચી ગયા છે. અમીરભાઈ બેઠા છે અને હવે એને મળીએ. રામ રામ અમીરભાઈ. રામ રામ રાજુભાઈ, મજામાં? બહુ મજામાં. વાહ, ઘણા ટાઈમે તમારો વારો આવ્યો કા? હા અમીરભાઈ, જો કે અમારા બધા યુટ્યુબરનું વોટ્સએપનું ગ્રુપ છે એમાં કીધું હતું એ ઉદ્ઘાટન હતું ત્યારે કે આવજો તમે બધા, એટલે ત્યારે નહોતું પહોંચાડું કેટલાક કામને લીધે. આજે ફાઇનલી આપણે અમીરભાઈને મળવાનો મોકો મળ્યો અને આ છે અમીરભાઈની આખી દુકાન. જો કે આ પાછા વ્યવસ્થિત રીતે બતાવશે એક એક વસ્તુ અને એનો ભાવ અને એની ખાસિયતો જે હશે એ બધી. ચેનલના જે સબસ્ક્રાઈબરો છે એ બધાને રામ રામ, સીતારામ. તમે બધા રાજુભાઈના વિડીયો ખૂબ બધા જોવો છો, ખૂબ બધા એમને સપોર્ટ કરો છો. અને હજી પણ હું મારા માટે ક્યારેય નથી કહેતો, પણ આ છોકરા જે મહેનત કરે છે, જે દોડાદોડી કરે છે, જે કામ કરે છે, એમના માટે તમે વિડીયો જોતા હોય, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને રાજુભાઈ છે માણાવદરથી અમારા આમંત્રણને માન આપી અહીં દુકાન સુધી આવ્યા છે. રાજુભાઈ, ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. અને આ મારી શોપ છે, ખાસ કરીને જે માં બેઠા છે ઉપર, લીરબાઈ માતાજી. સૌથી પહેલાં દુકાનની જે શરૂઆત છે, જે છે પાયો જે છે ત્યાં માની મૂર્તિઓથી થયો છે અને તેનો ખૂબ સારો સપોર્ટ છે, સાથ છે, સહકાર છે. તમે બધા લોકોએ ખૂબ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે. સાથે સાથે ખોડિયાર માતાજીની મૂર્તિઓ છે, આ બાજુ રામદેવજી મહારાજ છે અને આ બધી મૂર્તિઓમાં રાજુભાઈ અમે એવું કહી શકીએ કે આ જે મૂર્તિઓનું જે પ્રોડક્શન જે છે તે અમારા ખુદનું, એટલે કે અમારા ઓર્ડર ઉપર અમારા ખુદના આનું બીબુ જે છે સ્પેશિયલ આપણી પાસે છે. અને ખૂબ સરસ મજાનો માતાજીની મૂર્તિઓ બની છે, ખૂબ સરસ મજાનો બધાએ સપોર્ટ પણ કર્યો છે. અને આરે આ બાજુ શ્રીકમજી બાપુ છે, તે પણ કદાચ પોરબંદરમાં મારા ખ્યાલથી ક્યાંય નથી મળતા મૂર્તિઓ, અને આવી તો ક્યાંય ના મળે, કારણ કે આ બધી આપણા પોતાની પ્રોડક્ટ છે, આપણી પોતાની બનાવટ છે. બાકી ઘણી બધી વસ્તુ એવી છે કે જે કોમન હોય, ખાસ કરીને આ કાનોડા જે છે અલગ અલગ પ્રકારના, આ બધાય આપણી બનાવટ છે, સ્પેશિયલ આપણે ઓર્ડર ઉપર બનાવેલા છે. અને બધાએ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ સાથ સહકાર આપ્યો. આવો નવો પ્રેમ, આવો નવો સાથ સહકાર બધા આપતા રહ્યો. આ બાજુ પછી બધી આ ગૃહ સુશોભનની વસ્તુ આવી જાય, તોરણો છે, ઝુમર છે, ઘણા બધા અવનવી પ્રકારના. આ બાજુ ફૂલદાનીઓ છે, ફૂલ છે, ઘણી બધી વસ્તુઓ, ફ્રેમ છે, ઘડિયાળો છે. ટૂંકમાં આપણે ગણવા બેસીએ તો 500 પ્રકારની વસ્તુઓ આપણી દુકાનમાં થાય. એવી માતાજીની ખૂબ કૃપા છે અને ખૂબ સાથ સહકાર બધાયનો મળે છે ખરેખર. બીજું તો શું જોઈએ? હા બસ, માતાજીની કૃપા એટલે ઘણું. ઓલી બાજુ આપણે મૂર્તિઓ બધી જોઈ, માતાજીની મૂર્તિઓ જોયું, બધા સુશોભનના જે તોરણો છે, ઝુમરો છે, એ બધું બતાવ્યું. અહીંયા જે છે જે કંઈ પણ જે વસ્તુઓ છે એ રાજુભાઈ બધા જે ગોરબાપા જે લિસ્ટ બનાવે, ગોરબાપા જે આપણને કહે કે ભાઈ વર કન્યાના ફેરા ફરવા માટે આટલી વસ્તુઓ જોશે, એ તમામ વસ્તુઓ જે છે તે આપણી દુકાને મળી જાય છે. અહીંયા પણ બીજા બધા દૂર સુશોભન માટેની બધી અવનવી આઈટમો, અવનવી વસ્તુઓ છે. અને બધાય તમારા સબસ્ક્રાઈબરોને, તમારા વ્યુઅર્સને આપણે એટલું જ કહેશું કે ગમે ત્યારે તમે ભલે શોપિંગ માટે જવું એવું જરૂરી નથી, દુકાનની મુલાકાત લો. અહીંયા અમારા પાસે જે વસ્તુઓ જે છે તે જુઓ અને તમને ગમે તો બીજા લોકો સુધી ચોક્કસથી પહોંચાડજો. કેટલીક વસ્તુ એવી હોય કે ક્યાંય બીજે ન હોય. આ ઘણી બધી 50% વસ્તુ એવી છે કે જે આપણે આપણી પાસે રાખીએ, બાકી 50% વસ્તુ કોમન હોય. પણ એમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે આપણે બધું વ્યાજબી ભાવે રાખ્યું હોય. લેવું ન લેવું પછીનો પ્રશ્ન છે, પણ આમ કોઈ આવે ને એવું તમને થાય કે ભાઈ આ તમે બીજે ક્યાંય જોઈ નથી, એ ખરીદી કરી શકે અથવા તો એને નવું જાણવા તો છેલ્લી બાકી મળે જ કે ભાઈ આવી વસ્તુ પણ બજારમાં ટાણે આવી છે. બિલકુલ બિલકુલ. આપણે મામેરાની છાપ ને પીઠી ને હલ્દી ને એ કંઈ જે થાળીઓ હોય, જે ડિઝાઇનો હોય,
તે પણ બધી અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ વેરાયટીઓમાં એ વસ્તુ બધી મળી રહે. આપણે જો આ ખરીદી કરી છે અત્યારે હનુમાનજી મહારાજને, અને બહુ સરસ સોનેરી નગરી કહી શકાય એવી વહાવી છે. રાજુભાઈ પાછા મળ્યા પાછા. ને ખૂબ ખૂબ મહેનત કરતા રહ્યો, ખૂબ આગળ વધો એ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને અમે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે તમારી દુકાન જે છે તાણે એ શોરૂમ બની જાય. અને ભગવાનની તમારા બધાને દયા અને આશીર્વાદ તો આપણે ભવિષ્યમાં બહુ મોટું સપનું જોયું અને બધાએ ખૂબ આગળ વધીએ અને બધાએ સાથ સહકાર બધાને આપતા રહીએ કાયમને માટે. તો સારું, હાલો ભાઈ, આપણે અમીરભાઈને વિદાય લઈએ છીએ અને જે આપણે રામભાઈ પાસે જવાનું છે તો મળશું પાછા આગળ. જો કે રાતે આવ્યા તો બહુ મોડું થઈ ગયું હતું, અને એ જે વિડીયો છે એ રામભાઈની ચેનલમાં તમને મળી જશે. અને અત્યારે જો બીજો દી સવાર થયો છે અને ખેતરમાં ઘૂમરો મારવા નીકળ્યા છે રામભાઈને બે, કે રામભાઈ કહે કે ઘઉં ને એવું બધું વાવ્યું છે, અટાણે થોડીક સાયર ઊભી છે. હા સારી છે, પછી ઘઉં 3-4 દી થયા વાવ્યા, કપાસ આપણે ઊભો હોય જ અહીંયા, પછી એક વીણીતા કરી નથી. રાજુને કામ ગાલું ઘૂમરો મારી આવીએ, જરાક જોઈએ, નિરીક્ષણ કરીએ. અને માહોલ પણ બહુ સારો છે. એમાં ઠંડીનો તો એમ શિયાળાની સવાર ને ઉનાળાની સાંજ. અને બાકી ચોમાસાના તો આખો દી વરસાદ ચાલુ હોય એટલે હાલો ઘૂમરો મારવા નીકળીએ અને આગળ તમને બતાવીએ છીએ કે જોયા જેવું કે કઈ છે. તો આમાં ઘઉં વાવ્યા છે અને પાણી વારેલું છે. પાણી એ કાઢ્યું એક દી ઝારવે, પાછું કાલે બાલે વાળી દીધું. બે પાણીમાં તો આઈ કલાક ઉગે જાય. છઠ્ઠે કે 7મે દી નીકળે ઘઉં, બારોબાર દેખાય. અટાણે ગોડીએ તો ફૂટા ફૂટ્યા છે, ગારો છે નથી ફૂટી. કપાસમાં એક વીણી હજી થઈ નથી લાગતી. કપાસની હજી લગભગ મહિનોથી નીકળે જાય. અવાર થોડાક લેટ છે, વાવેતર જ મોડા છે. અટાણે તો પેલી વીણી થઈ ગઈ હોય. બાકી ફાલ ફૂલ તમે જોવો તો હાઈ કલાસ છે ભગવાન. કપાસનું તો પાંદડે છે. આમાં હું પાછું ઓલું બગાડ ને કામ હીરું આવે જાય ને તો તકલીફ થાય. ભાવજે અવાર ઈ વાંધો ન થાય. ઓલો ગુલાબી આવે ને કેરી હોય ને, કેરી અંદર ઘરે છે, એમાં પણ દવાઈ લાગુ ન પડે. હા, એક વિડીયો મેં જોયું હતું, ઈ આવે જાય તો બહુ નુકસાની કરે. અવાર આપણી પાસે ઓલી દવા છાંટવાની મશીનથી છાંટવી ને એનાથી ઘણો ફાયદો થાય. પ્રેશર બહુ હોય ને એનું. અવાર તો કપા સારો છે, વાંધો નથી. પણ આ ખેતર વરાયતું નહીં ને, વરસાદ બહુ ત્યાં રાખ્યો. એમાં હે ને કેરીઓ થોડોક તાણ પડે ને પાણીની, તો આ કેરીઓ ખુલે. આ ન કહે ને પાણી જેડ્યા રાખે તો વધ્યા રાખે કપા. હા, આમ ઝાડવે વધે જાય, ફાલમાં ન હોય. અવાર એવું જ થયું. અવાર મેં બહુ પડ્યો એટલે, પણ એ તો બંધ થઈ ગયો ને પાણીની તાણ પડે ને એટલે જો કાંક દેખાય ખુલ્લી. હા, એઠે બધે ખુલે કે તે પેલા કેરીઓ આવી હોય ને એ ખુલવા માંડી, બધી ખુલે એટલે હજે તો આરામથી મહિનાથી તો ગણી જ લેવાનું. મહિનાથી પછી વીણી ખાવી હાથી. રામભાઈ બધા પરિવારની મુલાકાત થઈ ગઈ, પણ આ જે મેમ્બર છે ને એની મુલાકાત નથી. ઘરના મેમ્બરની થઈ ગઈ, તો આ ફરિયાના મેમ્બર છે ને એની મુલાકાત કરવાની બાકી છે. તો હું આવ્યો તો નાની હતી આ ટીનું, અટાણે મોટી થઈ ગઈ. અને તે મોટી ટીનું થઈ ગઈ. હા, ઈ જ કામ કે મોટી થઈ ગઈ અટાણે. નામાં એનું મોટી ટીનું. અને ઓલી 2.0 છે ને. હા, 2.0 આવ્યો તો જિંદગી હતી પરમો તો કરે છે. તેનો હમણાં થોડીક તબિયત નરમ છે. હા, હિંગડા કાપ્યા પાછા ઓજી છે. પછી આ રાધા ગોપી આ થોડીક તારે ઓલો હું કે મસ્તી ખોરતો ઉતી. થોડું થોડું માથા ઉલાડી દીધી, એ વાંધો ને. એ ખંજવારો હાટું મૂકતા હોય ને. ખંજવારો કે? હા, ખંજવાર તો બંધ થઈ જતા કે માથા મારે. ખંજવારો હાટું છે. ગોપી હવે 2.0. હા, હા પી થોડી છે ઈ તા. 2.0 એનો જેમ કે તેનો એની વિડિયો ગમે કે આ વિડિયો અમે જો હતી. એવા હતી વિડિયો નો. જો વિડિયો ઉતરે તારો. 2.0 ગાય જેમ કે તેનો. તેનો બોલ તો ખરી કે
એ તો ભાગચાર બોલે યોજા પછી વાહ બરોબર કેસા ના 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 કઈ નહીં કાન માંડે લાગે ભાઈ કા અજાને મને એમ કા ટ્રાય કરી જઈએ ના હા પાસે ન જતો હું કાં પાસે આંગળી જવાનું જોઈ માથું ઉલાવે નથી બીતો ન જતો ભરતા આવી જાય ના રે ના ફૂફાડા મારે અરે આગળ ભડકે ગાંઠની અરે માથું ઉલાય છે ગાંઠની ભડકે જો લે હાલ બસ જો. એ તો ઘડી ના પાડે છે. અજયનું લાગે માથું ઉલાવે નહીં, ના પાડે કે અજયનું બરોબર લાગે. કર્યા જેવું નથી. અજયનું લાગે એ હાલે છે મારા પાસે ઈ કરે જો મને ખબર છે એને છે ને ઓલો કરંટ લાગે છે મારા હાથમાં તું જાણે એલર્જી છે હા કરંટ લાગે છે ઈનો કરંટ પાછો કદાચ ડોક્ટરોને ભરવું હોય કદાચ એમ કરતી હોય કે ડોક્ટર આવ્યો એવું કા મારા ભાઈ ને ટ્રાન્ઝેક્શન કે નેટબોક માં ઓલો વાલોર નો વેલો લે તોય સારું ધોળતી તા નથી ના પાડે ખાલી ઓલે ખેરે થોડુંક આમ હલુંબો કર્યો તો પણ નો હું થોડોક આમ સેટો ઈ મત હટેકો તો પણ ગાયું જેટલી ફૂરતી ન હોય ઈ કાંઈ ધોળે નહીં ઓલું કરો નો પણ આ બોલો હું કે દીપડામાં ઓલો સીતો અને હાવજ હા ફૂરતી નો હોય પણ બળતો હોય હા એક લાગે તો બધું ઓલો છેતરાવે છે સોનાર કે લુહાર કે નથી ઉઠે કે એક જો હટે જાય ને તો પછી બીજી માગે નહીં એની ભડકે કરંટ લાગે એલર્જી હે ટચ મી મને એવું લાગે ખરેખર મારા હાથમાં પાવર આવે કોઈ અવડા જનાવર ને અડર વિચાર કર લે કે ઝટકો મારતું હોય હાલે આટાને તો મણી ઓલું કરે છે હું જઈને દેખાણ કે આ કોઈ હેરાન કરવો નવો આવ્યો છે મનમાં જ કહેતી કે ભાઈ જા નહીં તું આથી ખાલી હાથ ફેરવ ઈ તો કાં ભાઈ હા જોઈ ઘડી કી કરે એટલે પછી આગળ ઈને માણા હેરી મેળ જ નથી આવતો એટલે બહુ મજા નથી માણા આવતી હેરી નથી ને બહુ મેળ આવતો એ જાણીતા હોય એના નો છોકરું હોય એ બદામ ખાય બાકી જાણીતો નો છોકરું હોય કે કેટલાક એ જાણીતા હોય એનો જ ભરોસો કરવાનો બીજા તે આમાં ઈ જ હોય કેટલાક ઢોર હોય ને જાણીતા હોય એનો જ ભરોસો કરે ઓલો એક માટી છે ને એ ભરોસો કરે એવો ને કોઈનો અજાણ્યા માણસનો આ એક ભરોસો કરે છે ભગત માણસ છે હાથ ફેરવા રાખે ને મજા આવે જો એ કે આજે આની કરે એ મોટું ત્રાહું કરે કે આની કરે પછી ફેરે આની કરે ખંજવાય થોરીડા ઓલો હે ને થોડોક સિરિયસ છે આ પીઠ માણસ છે આને કઈ બહુ ઓલું ન હોય એ આગળ ઘડી ખંજવાર એટલે આંખું વિશે જાય ઉભેરી છે નાના જોઈ હલી નહીં એવું થોડી થોડી તો વિચાર હાવ થીર છે તો ઓલા બે છોકરા જેવા છે એનું કઈ નક્કી ન હોય હા અને ઓલી ટીનું ઈ ટીનું હું હોજે છે છોકરો નો હોજુ છોકરું હોય હા એટલે. હોય છે તો પછી વાં છેડે જાય ને વગર એને નથી મેળવતો જો ધીરે ધીરે આંખું વિસાવા માંડ્યું હા આગળ નાખવાના ખોડવા માંડી જો વિસાઈ ગયું જો કુએ જાય કે પડે નહીં જો જાય જો નાખવાના ઘડી આગળ ઘડી કહે એટલે નાખવાના ખડવા માંડી છે કુએ જાય કે પડે નહીં જાય ને જો જો નાખોડ સાંભળે ઉડે ગઈ નીંદર એક એક લઈને આવ્યો કામ ઈ તો ઈ આંખો થોડી થોડી ખુલ્લી હોય નજીર રાખે સજાગ નિંદર હાલો જો ફાઇનલી હવે આપણે રામભાઈની મુલાકાત લઈને હવે સીધા ઘરે જઈએ છીએ અને માજી પણ ભેગા આવે છે હા માણાવદર સુધી હું માણાવદર જાઉં અને માજીને જીવતીબેન ને આવું એટલે એને ત્યાં આવું છે તો મારો ખથવારો એટલે હા આ દીકરો ભેગા વયા જાય અને જો રામભાઈ મૂકવા આવે છે કુતિયાણા સુધી હા બેગ દીક રોકાણો રાજુ મજા આવે ગઈ ને હજી રોકાવાનું કામ ભાઈ એની જીના મોટા જે કામ હે વિડીયોના કામ હે એ
એ કે પછી હાટે નિરાયથી આવી કે મીટઅપનું કંઈક ગોઠવાય જેતું વાત એવું એ તો કેટલું ગોઠવાય હા એ તો એવું ઉપરવાળાની ઈચ્છા છે તો ગોઠવાય છે તો ઉત્યાણા સુધી હું મૂકી આવે ને ત્યાંથી ટ્રાવેલ્સમાં આવી કરો અહીંયા મળશું પાછા હવે જય શ્રી કૃષ્ણ